श्री कृष्णाय नमो नमः। श्री शंभ सदाशिवाय नमो नमः। श्री आत्मन कुलदेवीये नमो नमः। वक्रतुंडा महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। चिंता संदा नंदारोऽहं यद्पादं भुजरेण श्रियाणां त्वां निजाचार्य प्रणमामि। यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं। नमामि हृदये से लीला लक्ष्मीं सहस्रलीलापि सेव्यमानं कलानिधिं यं प्रभजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर्हाजुहाव पुत्रेति तन्मयतया तर्वोऽभिनेन्दु तं सर्वभूतहृदया मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये। ततो जयमुदीरये। बोलिए भागवत भगवान की जय। द्वारिकाधीश श्री जय। ए जय तो जोरથી બોલો। સુંદર મજાનું શરબત પીધું રસ્તામાં અને જય જોરથી બોલશો ને તો દ્વારકાધીશ અહીંયા આવી અને બધાનું કલ્યાણ કરશે। ભાવ અને પ્રેમથી બોલો। બોલીએ ભાગવત ભગવાન की जय। कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા તારી મુરલી મનોહર નંદલાલા તારી મુરલી મનોહર નંદલાલા તારી મુરલી મનોહર નંદલાલા તારી મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 વંશે વિભૂષિત કરાવ નવનીરદાવ પીતંબર દરુણબિંબફલો દર્શિતા પૂર્ણેન્દુ સુંદર મુખા તર્વાવિનેન્દુ કૃષ્ણાત પરમ કિમપી તત્ત્વમહં ન જાને ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બોલીએ સદગુરુદેવ પરમ બ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતની શરૂઆત કરવામાં આવી. શ્રીમદ ભાગવતે મુક્તિ અને શ્રીમદ ભાગવતે તૃપ્તિ. આ શ્રીમદ ભાગવત છે ને એ મહાન ગ્રંથ છે. પ્રેમથી ભાવથી કથા સાંભળો. કથાનો અર્થ ઘણો સારો છે. કથા એને ઉલટાવો એટલે શું થાય? થાક. સંસારનો થાક ઉતારે એનું નામ જ શ્રીમદ ભાગવતની કથા. ભાગ્યશાળી હોય ને એ કથા સાંભળી શકે. બડે ભાગ મનુષ્ય તને પાવા. રામાયણમાં છુપાય છે બડે ભાગ મનુષ્ય તને પાવા. આપણે ઘણા ભાગ્યશાળી છીએ એટલે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. ને એમાંય વિનેશભાઈ ની કૃપા કહેવાય કે આ શ્રીમદ ભાગવતની કથા અહીંયા રાજકોટમાં બેસાડી અને આ બધા સાંભળે એટલે બેડો પાર થઈ જાય, પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય અને આપણું
કલ્યાણ થાય. ભાગવતના ઘણા અર્થ થાય છે હો ભાઈ. ભાગવત, ભ એટલે ભાવ, ગ એટલે ગતિ, વ એટલે વૈરાગ્ય, ત એટલે તૃપ્તિ. શ્રીમદ ભાગવતે તૃપ્તિ, શ્રીમદ ભાગવતે મુક્તિ. આ કોઈ સામાન્ય ગ્રંથ નથી હો. આમાં 365 અધ્યાય છે, 18,000 શ્લોક છે, 6.5 લાખ અક્ષર છે, અને અક્ષરે અક્ષરે પદે પદે શ્રી કૃષ્ણ પરમાત્માની લીલાનું વર્ણન રહેલું છે. એટલા માટે જ શ્રીમદ ભાગવતને મસ્તક ઉપર મૂકવામાં આવે છે હો. શ્રીમદ એ ભગવાનનો મુકુટ છે. શ્રીમદ જે અક્ષર છે ને એ ભગવાનનો મુકુટ છે, મુગટ છે. અને ભાગવત, ભ પેલો અક્ષર ભ આવે, ભ એટલે ભાવ. સારી ભાવના હોય, શુદ્ધ ભાવના હોય તો જ શ્રીમદ ભાગવતની કથા થઈ શકે. નકર શ્રીમદ ભાગવતની કથા એમનેમ થતી નથી. રૂપિયા હોય તો એ કથા ન થાય હો. ભાગ હોય ને, સારું ભાગ હોય તો જ શ્રીમદ ભાગવતની કથા થઈ શકે. સત્યનારાયણની કથા કરવી હોય તો ઘણા વિચાર કરે છે. આ તો શ્રીમદ ભાગવતની કથા છે. ભાવ હોય, અને ભાવ કેનામાં હોય ખબર છે? વધારે બેનોમાં જ ભાવ હોય. વધારે માર્કિંગ કરવું હોય તો કરજો. પૂજા પાઠ વધારે કરશે, વ્રત વધારે કરશે, 11 એ વધારે રહેશે. જોજો, ભાઈઓ નહીં રહે પણ બેનો વધારે રહેશે. મંદિરે વધારે જશે, કથામાં વધારે જશે. કોઈ ગુજરી ગયું છે તો ખરેખર પણ વધારે જશે. કારણ કે એક જાતનો ભાવ છે, અને રોષે વધારે ભાવ છે. અને ભાવ વગર બધું નકામું. એટલે ભાવથી ભગવાનનું નામ લેવું, ભગવાનનું સ્મરણ કરવું. નિખાલસ ભાવના હોવી જોઈએ, કપટ ભાવના નહીં હો. જેમ રામાયણમાં શૂરપંખા કપટ ભાવનાથી રામચંદ્ર પરમાત્મા આગળ આવી. ભાગવતમાં માસી પૂતના પોતે કપટ ભાવથી કનૈયાને સ્તનપાન કરાવવા માટે આવી. માણસ આગળ કપટ કરો ને તો વાંધો નહીં, પણ ભગવાન આગળ કપટ ન કરવો. માણાને છેતરો તો વાંધો નહીં, પણ આને કોઈ દી છેતરતા નહીં. અને નિખાલસ ભાવના કેનામાં હોય ખબર છે? બાળકમાં હોય. એ સાચું જ બોલી દેશે. એવી જ ભાવના રાખી અને ભક્તિ કરો એટલે બેડો પાર થઈ જાય. એટલે ગતિ, જ્ઞાન. ભાગવત વાંચો એટલે જ્ઞાન પ્રાપ્ત થાય, રામાયણ વાંચો એટલે જ્ઞાન પ્રાપ્ત થાય, મહાભારત વાંચો એટલે જ્ઞાન પ્રાપ્ત થાય, દેવી ભાગવત વાંચો એટલે જ્ઞાન પ્રાપ્ત થાય. અને ઈ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો બીજાને પણ અપાયો. એનો સંગ્રહ ન કરાય. ઘણાય કોઈને આપે નહીં, ઘણાય કોઈને સારી વાત કરે નહીં. સારી વાત કરવામાં કાંઈ પાપ નથી, પણ આ જગતમાં ખોટી જ વાત કરશે, સાચી વાત નહીં કરે, સારી વાત નહીં કરે.
અને જ્ઞાન થાય એટલે ગતિ પ્રાપ્ત થાય અને વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય. આ શ્રીમદ ભાગવત સ્વયં વ્યાસજી મહારાજે રચ્યું છે. પારાશરના પુત્ર વ્યાસ એને પોતે સ્વયં લખ્યું અને પોતાના પુત્ર સુખદેવજી મહારાજને આ શ્રીમદ ભાગવત ભણાવ્યું. અને એ જ શ્રીમદ ભાગવત સુખદેવજી મહારાજ સુક્તાલમાં ગંગાના કિનારે રાજા પરીક્ષિતને ભાગવત કહી રહ્યા હતા. ઇન્દ્રને વિચાર આવ્યો કે આ ભાગવત હું સાંભળી લઉં એટલે મારો ઉદ્ધાર થઈ જાય, મારું કલ્યાણ થઈ જાય. આ ભાગવત છે એ અમૃત છે. અને સુખદેવજી મહારાજ છે એ પોપટ છે. પોપટ હોય એ કોઈ ફળમાં, કોઈ શાકભાજીમાં ચાંચ મારશે ને એટલે શાકભાજી તમને મીઠી લાગશે. કેરીમાં ચાંચ મારે અને પછી તમે કેરી ઉતારી અને તમે ખાવ એટલે કેરી તમને મીઠી લાગશે. આ ભાગવત છે એ આંબો છે, આમાં કેરી છે અને સુખદેવજી મહારાજે ચાંચ મારેલી છે અને એને રસ વહી રહ્યો છે. એ સુખદેવજી મહારાજ રસ પોતે કોને પીવરાવે છે? રાજા પરીક્ષિતને. હો, ભાગમાં હોય ને ભાગ્યમાં હોય તો જ આ રસ પી શકાય, નકર રસ ન પી શકાય. કારણ કે બીજામાં રસ હોય, વાતું કરવામાં રસ હોય, કાકુથલી કરવામાં રસ હોય. ઇન્દ્રને વિચાર આવ્યો કે આ શ્રીમદ ભાગવત રૂપી રસ હું પી લઉં. એટલે અમૃતનો કૂપ લઈ અને રાજા આગળ આવ્યા. પરીક્ષિતને પ્રણામ કર્યા, સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા અને કીધું કે આ કથા રૂપી અમૃત છે ને એ મને પીવરાવી દો. અને આ અમૃત લઈ આવ્યો છું, એ રાજા પરીક્ષિતને પીવરાવી. રાજા પરીક્ષિત આ અમૃત પીશે એટલે અમર થઈ જશે, એનું મૃત્યુ નહીં થાય. અને આ કથારૂપી અમૃત મને પીવરાવું. સુખદેવજી મહારાજે કીધું કે હે ઇન્દ્ર, ક્યાં તારું અમૃત અને ક્યાં મારી કથારૂપી અમૃત? તારું અમૃત તો એક માણસને સજીવન કરે, અમર કરે, પણ મારું અમૃત છે ને એ 71 પેઢીનો ઉદ્ધાર કરી દે, 71 પેઢીને તારી દિયો. શ્રીમદ ભાગવત બધાની મુક્તિ કરી દે. રામાયણ મુક્તિ નહીં કરે, દેવી ભાગવત મુક્તિ નહીં કરે, શિવ પુરાણ મુક્તિ નહીં કરે, પણ શ્રીમદ ભાગવત તે જ મનુષ્યની મુક્તિ થાય છે. ઇન્દ્રને વિશ્વાસ ના આવ્યો. સ્વર્ગમાંથી ત્રાજવા મગાવ્યા. એક ત્રાજવામાં અમૃતનો કૂપ રાખ્યો અને એક ત્રાજવામાં શ્રીમદ ભાગવત રાખ્યું. પણ શ્રીમદ ભાગવતનું પલડું ભારે થયું. ઇન્દ્રનું અભિમાન ઉતર્યું. અભિમાન હતું ઇન્દ્રને કે મારી આગળ અમૃત છે, પણ એ અભિમાન સુખદેવજી મહારાજે ઉતાર્યું. ઘણા ને ઘણા પ્રકારનું અભિમાન હોય. અભિમાન કરો ને ત્યાં ભગવાન કદી આવે નહીં. હો, કાલે જ કથા આવશે. દુર્યોધન ને અભિમાન છે, મારી આગળ હસ્તિનાપુરનું રાજ્ય છે અને ભગવાન મારા ઘરે આવે છે, હું 56 ભોગ બનાવું અને ભગવાન શું કામ ન જમે? પણ ભગવાન ન જમ્યા. અભિમાન હોય ને ત્યાં ભગવાન ન જમે.
જ્યાં ભાવ હોય ને ત્યાં ભગવાન પોતે જમે. ભગવાન ભાવનાનો ભૂખો છે, પ્રેમનો ભૂખો છો. પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. ભગવાન પ્રેમથી પ્રગટ થાય છે, ભાવથી પ્રગટ થાય છે. એની સામું બધું ભરો તો ભગવાન પ્રગટ ન થાય હો. શુદ્ધ ભાવના હોવી જોઈએ. અભિમાન હતું, અભિમાન દૂર થયું અને ઇન્દ્ર ચાલતા થયા. આ શ્રીમદ ભાગવત છે ને, દરરોજ નિત્ય કોઈ માણસ એક લીટી, 2 લીટી, 5 લીટી વાંચે ને તો પણ બેડો પાર થઈ જાય. ઘણા ઋષિ મુનિઓ, આપણા સંતો દરરોજ નિત્ય 10મા સ્કંદનો પાઠ કરે છે હો. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરે છે. 10મો સ્કંદ છે ઈ કૃષ્ણ પરમાત્માની લીલાનું વર્ણન રહેલું છે, બાળ લીલાનું વર્ણન છે. અને બાળ લીલા કોને ન ગમે ભાઈ? કૃષ્ણ જન્મની લીલા કોને ન ગમે? શ્રીમદ ભાગવતમાં સુંદર મજાની કથાઓ છે. 24 અવતારની કથા છે. ભગવાને મનુષ્ય માટે, મનુષ્યના કલ્યાણ માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે. સંભવામી યુગે યુગે. યુગે યુગમાં ભગવાન પ્રગટ થાય છે. ભક્તિ કરવી, નિત્ય ભક્તિ કરવી. નિત્ય એટલે દરરોજ કીર્તન કરવું, સત્સંગ કરવો. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, હરિ કથા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ વગર બધું નકામું. અહીંયા 12 ગામથી આવ્યા છે, ઘણા રાજકોટમાંથી આવ્યા છે, પણ આ શ્રીમદ ભાગવતની કથા સાંભળીને વયું ન જવું. અહીંયા સત્સંગ કરવો, કીર્તન કરવું, ભોજન કરવું અને ભજન કરવું. પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી. અને ભોજન કરશો તો ભજનમાં થોડીક શક્તિ આવશે હો. એટલે 5 કીર્તન, 3 કીર્તન અહીંયા દરરોજ બોલવા હો. કથા સાંભળો ને એને થોડીક વાગોળવી. કથા છે ને ઉતારવી હો. કથા સાંભળી નાખવી નહીં. ઘણા કથા સાંભળી નાખે. ઘણા શું કે મેં કેટલી કથાઓ સાંભળી છે, બોલો. પણ આપણે પૂછી તો કઈ ખબર હોય નહીં. આ કાને સાંભળ્યું હોય ને આ કાને કાઢી નાખી. અને ભક્તિ એમને ના આવ્યો. ભક્તિ ભારે વાત, ઓળખાણ વિના આવે નહીં, અને આવે તો યુગો યુગ જાવે નહીં. ભક્તિ આવી જાય તો બેડો પાર થઈ જાય. અને ઘણા એમ કે ભણેલા હોય તો જ ભક્તિ થાય. ખોટી વાતો છો. જેણે જેણે ભક્તિ કરી એ કોઈ પીએચડી નહોતા થયા. મીરા ક્યાંય ભણવા નહોતી ગઈ, રાધા ક્યાંય ભણવા નહોતી ગઈ, ગોપીઓ ક્યાંય ભણવા નહોતા ગઈ. જાનબાઈ નું નામ લ્યો, સુદામાનું નામ લ્યો,
શમણા શબરી, જેનું બીજું નામ ક્ષમણા છે. 7 વર્ષની સબરી 70 વર્ષ સુધી રાહ જોઈ. એને દ્રઢ વિશ્વાસ હતો રામ ઉપર કે મારો રામ આવશે, મારો રામ આવશે. ઘણા સાધુ સંતો કે ક્યારે આવશે તારો રામ? દરરોજ બોર તોરી અને બેસસ, ફૂલડા બિછાવસ, આશ્રમ સાફ કરસ. કીધું કે નહીં, મારો રામ આવશે. વિશ્વાસ હતો. આવો જ્યારે વિશ્વાસ હોય, આવો જ્યારે ભરોસો હોય, ત્યારે અવશ્ય ભગવાન પ્રગટ થાય છે. પણ જો સાધુ સંતો એમ કીધું કે તારું રામ ક્યારે આવશે, અને સબરી માની ગઈ હોત કે નહીં આવે, તો એને ભગવાનના દર્શન ન થાતો. ઘણા પૃથ્વી ઉપર એવા સંતો છે, ઋષિ મુનિઓ છે કે જેને પૂરતા કપડા પહેરવા નથી મળતા, ખાવાનું પૂરું મળતું નથી, તો એને ભગવાન પ્રસન્ન થાય છે. એવું નથી કે ભગવાન કરોડપતિઓ એના જ ઘરે જાય. ઝૂંપડાવાળાને ઘરે ભગવાન જાય છે. કારણ કે એનામાં દ્રઢ વિશ્વાસ છે, ભાવ છે, ભરોસો છે. ભક્તિ નારદ મુનિએ પણ કરી, અને નારદમાં તો ભક્તિનો નિવાસ છે, ભક્તિનો વાસ છે. નારદમાં નિત્ય એના મુખમાં દરરોજ નારાયણનું જ નામ હોય. તમે ટીવીમાં જો એમાં નારદ મુનિ જો કોઈને પાત્ર આપ્યું હોય તો એના મુખમાં કેનું નામ હશે? નારાયણ 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 કરતા હશે. શું કામ? બીજા એ કોઈ કીર્તન લઈ અને નારાયણ કેમ નથી કરતા? આજે શોભાયાત્રા નીકળી, અને શોભાયાત્રા કહેવાય. આ પોથી જે છે ને એને શોભાયાત્રા કહેવાય. અને આ ભાગવત છે ને એને વાંગ્મયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જ્યારે ભગવાન સ્વધામ જતા હતા, આ શરીરનો ત્યાગ કરી અને ભગવાન જતા હતા, ત્યારે ઉદ્ધવજી આવી અને કીધું, પ્રભુ મને સાથે લઈ જાઓ, હું તમારા વગર નહીં જીવી શકું. ત્યારે સ્વયં કૃષ્ણ પરમાત્માએ કીધું, હે ઉદ્ધવ, મારું વાંગ્મય સ્વરૂપ હું ભાગવતજીમાં બિરાજમાન કરું છું. એટલા માટે જ આ ભાગવત મસ્તક ઉપર પધરાવવામાં આવે છે. અને વાતે ગાતે ભદ્રવેદી ઉપર, વ્યાસપીઠ ઉપર બિરાજમાન કરવામાં આવે છે. આ વાંગ્મય સ્વરૂપ છે, સાક્ષાત કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે. આમાં ઘણા ભાન ભૂલી ગયા હોય. ભાગવત મસ્તક ઉપર આવ્યું હોય ને તો નાચવા માંડ્યા હોય, કીર્તાલ લઈને. ન નાચતા આવડતો એ નાચવા માંડે. અને નાચે તો રોગ વયા જાય. હા, છોકરાના લગ્નમાં તો હવ નાચે, દીકરીના લગ્નમાં તો નાચે, પણ જ્યારે ભગવાનના લગ્ન હોય, જ્યારે કથા થતી હોય, ત્યારે નાચે તો એ આખો રંગ અલગ હોય. નારદ મુનિ ખાલી ભક્તિ નહોતા કરતા, નાચતા હતા. હાથમાં કીર્તાલ હતી અને બધે વિચરણ કરે. એક જગ્યાએ તો બેસી શકતા નહીં. નારદ મુનિ એક જગ્યાએ તમે કોઈ દી જોયા? એવો ક્યાંય ફોટો જોયો નારદ મુનિનો કે એક જગ્યાએ બેઠા હોય શાંતિથી? કલાક, 2 કલાક, 3 કલાક નારદ મુનિ ક્યાંય બેઠા હોય એવું કોઈ દી જોયું નહીં હોય. બસ વાત કરી નીકળી જાય. નારાયણ નારાયણ કરતા કરતા ચાલતા.
અને બધે વિચરણ કરે નારદ મુનિ, અને એને બધે જવાની છૂટ. હો, નારદ મુનિ બધે જવાની છૂટ. દેવનિયા જાય, દાનવનિયા જાય, રાક્ષસોના ઘરે જાય, શિવના ઘરે જાય, બધે નારદ મુનિને છૂટ. શું કામ? એનામાં ભક્તિ હતી. અને એ ભક્તિ કેવી રીતના આવી? ભક્તિ એમને નથી આવતી હો ભાઈ. ભક્તિ કેવી રીતના આવી હું તમને કહું. મહાત્મયમાં શ્રીમદ ભાગવતના પેલા મહાત્મયમાં 6 અધ્યાય છે. આ 6 અધ્યાયમાં નારદ મુનિને ભક્તિ કેવી રીતના પ્રાપ્ત થઈ. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ચાલ્યા આવતા. એમાં એક સ્ત્રી પોતાના બંને પુત્રોને લઈ ખોળામાં અને રુદન કરતી હતી, રોતી હતી. હો, આંખમાંથી અશ્રુની ધારા વહે. નારદ મુનિ ત્યાંથી બાજુમાંથી નીકળ્યા અને આ સ્ત્રીએ 2 હાથ જોડી અને મહાત્મા સંત કહી અને નારદ મુનિને પુકાર્યા અને કીધું, ભો ભો સાધુ ક્ષણમ વિરામ્યહમ. હે મહાત્મા, એક ક્ષણ ઉભા રહો, મારું દુઃખ દૂર કરો. નારદ મુનિ ઉભા રહ્યા અને કીધું, તને શું દુઃખ છે? આ સ્ત્રીએ કીધું, મને જેવું દુઃખ છે એવું આ જગતમાં કોઈને દુઃખ નથી. કીધું, આ તારા ખોળામાં કોણ સૂતું છે? અને તું છો કોણ? ક્યાંથી આવી છો? તારું નામ શું? આમ પૂછ્યું ત્યારે કીધું કે મારું નામ ભક્તિ. દ્રવિડ દેશ ઉત્પન્ન, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું. ભક્તિ ક્યાં છે? દ્રવિડમાં. હો, વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, મોટા મોટા જે આચાર્યો થઈ ગયા એ દ્રવિડમાં થઈ ગયા. હો, અહીંયા નહીં. ભક્તિ દ્રવિડમાં છે. દ્રવિડ દેશ ઉત્પન્ન, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. કર્ણાટકમાં વૃદ્ધિ પામી, કર્ણાટકમાં મોટી થઈ, પણ જેવી ગુજરાતમાં આવી ત્યાં જીર્ણમ ગત, ગઈઢી થઈ ગઈ. અહીંયા ભક્તિ છે ખરા, પણ કેવી? કેવી? ગઈઢી. કેવી ભક્તિ? ગઈઢી. હો, ગણેશ શું કે ગઈઢા થશું ને હાથમાં માળા લેશું, પછી માળા ખીચીએ ટીંગાઈ રહ્યો, પછી હાથમાં માળા લેવાય નહીં. ભક્તિ તો જુવાન હોવી જોઈએ, ભક્તિ તો તરવરાટ વાળી હોવી જોઈએ. હો, નાનપણથી જે ભક્તિ થાય બેડો પાર થઈ જાય. પ્રહલાદે નાનપણથી ભક્તિ કરી, ધ્રુજી મહારાજે નાનપણથી ભક્તિ કરી, મીરાએ નાનપણથી ભક્તિ કરી, સુદામાએ નાનપણથી ભક્તિ કરી, સબરીએ નાનપણથી ભક્તિ કરી. અહીંયા ભક્તિ છે ખરા, પણ ગઈઢી. પણ જેવી હું વૃંદાવનમાં આવી ત્યાં હું યુવાન બની ગઈ. અને આ મારા 2 દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય, એ વૃદ્ધ થઈ ગયા, ગઈઢા થઈ ગયા. માતા યુવાન અને દીકરા ગઈઢા. આ ઊંધું નથી થયું? હે, માતા ગઈઢી હોવી જોઈએ, દીકરા જુવાન હોવા જોઈએ, પુત્ર જુવાન હોવા જોઈએ. આ તો માતા યુવાન થઈ અને બંને પુત્ર વૃદ્ધ થઈ ગયા. કયા કારણે આ બંને વૃદ્ધ થયા હશે? મેં એવા કયા પાપ કર્યા હશે કે આ બંને વૃદ્ધ થયા? હે મહારાજ, અમારું દુઃખ દૂર કરો, આ બંનેને યુવાન બનાવો અને સજીવન કરો. આ મૂર્છામાં છે, આ નદીઓ છે એ અમારી સેવા કરે છે.
આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહેવા લાગી. હે મહારાજ, આ પરીક્ષિત રાજાએ કલીને શું કામ સ્થાન આપ્યા? મને તો એમ લાગે છે કે આ કલયુગને કારણે જ આ બધું થયું છે. કલિકાલને હિસાબે જ અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ થાય છે. કન્યાનો વિક્રય કરે છે, કન્યાને વેચી અને એના પૈસા લે છે, દીકરીને વેચી અને એના પૈસા ખાય છે. દીકરીના પૈસા કોઈ દી લેવાય નહીં હો. દીકરીના પૈસા ખાઈને તો રૌરવ નામના નરકમાં પડ્યો. જીવતા જીવડા પડે. સારો પ્રસંગ હોય અને તમે તમારી દીકરીને ન બોલાવો તો એ પ્રસંગ તમારો કદી દીપે નહીં હો. કથા આવશે ભાગવતમાં. માં ભવાનીને શંકર ભગવાનના પત્ની ઉમાને દક્ષ પ્રજાપતિ પોતે કનખલમાં યજ્ઞ કરશે અને એની પુત્રીને આમંત્રણ નહીં આપે હો. અને આપણે આપણી આંખે જોયું છે કે એની અસર શું થઈ. બેન દીકરીઓને જેટલું બને ને એટલું આપવું હો, એને દેવું, એનું લેવું નહીં હો. એ ભાઈ, દીકરો સેવા નહીં કરે પણ દીકરી કરશે હો. હા, આપણે છાપામાં વાંચી છે, દીકરીએ કાન દીધી. દીકરીના પૈસા ન લેવા. પણ કલિકાલને હિસાબે, કલયુગને હિસાબે ઘણા મનુષ્યની બુદ્ધિમાં ફેરફાર થઈ જશે. ધાન્ય વિક્રય, અનાજનું વેચાણ કરશે. મા બાપને મારી અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે હો. મા બાપને માર કદી મારવો નહીં. એના આશીર્વાદ લેવા હો, એના આશીષ લેવા. મા બાપના આશીર્વાદ હોય ને એટલે બેડો પાર થઈ જાય હો, ઉદ્ધાર થઈ જાય. કઈ જરૂરત નથી. વિનેશભાઈ આ કથા બેસાડી ને ત્યારે એને એક વાત બહુ મને મસ્ત કરી. એ કે મનીષભાઈ, મારા પિતાજીએ પોતે લંડનમાં ત્યાં કથા બેસાડી હતી. પેલા એમને યાદ કર્યા અને એ કથા એવી દીપી, એવી દીપી. અને એના આશીર્વાદથી જ અમે આ કથા બેસાડી શકીએ છીએ. સાચા મા બાપના આશીર્વાદ છે. ઘરથી બહાર નીકળો ને એટલે મા બાપને પ્રણામ કરો ને એટલે કોઈ તત્વની તાકાત નથી કે તમને રોકી શકે હો. માતાજીને પગે નો લાગો તો હાલે, પણ મા બાપને પગે લાગવું. ઘણા માતાજીની પૂજા કરતા હોય અને મા બિચારી પારકા ઘરના કામ કરતી હોય, કા વૃદ્ધાશ્રમમાં હોય. જ્યારે દીકરાનો જન્મ થાય ને, પુત્રનો જન્મ થાય, પોતે માત પિતાને તારે એનું નામ જ ખરેખર પુત્ર કહેવાય. એના ઋણમાંથી એને મુક્ત કરે એને પુત્ર કહેવાય. ઘણા તો જીવતા પાણી ન પાય અને મરી ગયા પછી પીપળે પાણી રેડે હો. હા, હાંડા ભરી ભરીને રેડે. જીવતા કોઈ દી એક ગ્લાસ પાણી ન પાયો હોય અને મરી ગયા પછી પૂજા બહુ કરે હો, પછી બહુ માને. જીવતા કોઈ દી સેવા ન કરી હોય, હે, મુવા પછી હું માનડા, મરી ગયા પછી હું કામનું ભાઈ. એટલે મા બાપની ખરેખર જીવતા સેવા કરવી જોઈએ.
પણ આપણો દોષ નથી. કલિકાલને હિસાબે, કલિયુગને હિસાબે માણસ આવા કર્મ કરશે. એ ભાઈ ક્યાંય જાત્રામાં જવાની જરૂર નથી હો. માત પિતા કે ही चरणों में चारों धाम है. પણ ઘરે મા બાપ હેરાન થતા હોય, 4 ધામની જાત્રા કરવા જાય હો. પણ એવો નિયમ છે કે પેલા મા બાપને જાત્રા કરાવી જોઈએ. મા બાપને રાજી કરવા જોઈએ. તો તમારું કર્મ સફળ થાય. મા બાપના આશીષ તો સદા માટે હોય પુત્ર ઉપર, પુત્રની પત્ની ઉપર પણ હોય આશીષ. પણ એવા કર્મ કરે ને તો ઈ પુત્રને ભોગવવા પડે છે. કર્મ કોઈને જોડતું નથી હો ભાઈ. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, તો કબડા વહી તર્ક વહી શાખા. આખું જગત છે ને એ કર્મને આધીન છે. તમે જેવું કર્મ કરશો ને એવું ફળ મળશે. સારું કર્મ કરશો તો સારું ફળ મળશે, ખરાબ કરશો તો ખરાબ મળવાનું છે. એમાં કઈ ફેરફાર નથી થવાનો. નારદ મુનિને વિચાર આવ્યો કે હું સારું કર્મ કરું, આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરું, એને યુવાન બનાવવું. ભલે કલિકાલ હોય, ભલે રાજા પરીક્ષિતે કલીને સ્થાન આપ્યા હોય, પણ હું ભક્તિ દ્વારા, વિષ્ણુની શક્તિ દ્વારા આ બંનેને જાગૃત કરીશ. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા, શિવ પુરાણ વાંચ્યું, નારાયણ કવચ કર્યું. જ્ઞાન વૈરાગ્ય જાગૃત તો થયા, પણ આળસ મળી અને પાછા સૂઈ ગયા. નારદ મુનિ વિચાર કરવા લાગ્યા, કરવું શું? મૌન થઈ અને નારદ મુનિ ફરે છે. જેના મુખમાં સદા નારાયણનું નામ છે, એનું મુખ ચિંતાતુર થઈ ગયું. એના મુખમાં ભગવાનનું નામ નથી નીકળતું. અને 4 કુમારોના દર્શન થયા, શનક, શનંદન, શૌનક અને સનત કુમાર. 4 બ્રહ્મચારી, આ નૈષ્ટિક બ્રહ્મચારીઓ હતા, જેણે નિત્ય નારાયણનું જ નામ લીધું હતું, જેના મુખમાં ભાગવત હતું. એવા 4 મુનિઓના દર્શન થયા. ચારે મુનિઓને પ્રણામ કર્યા. ચારે મુનિ ઓળખી ગયા કે નારદ મુનિ કઈક ચિંતામાં છે. નારદ મુનિને કીધું, ભાઈ તમને શેની ચિંતા? તમારે તો કઈ ઘર સંસાર છે નહીં, અને તમને ચિંતા શેની છે? ચિંતાથી ચતુરાય ઘટે, ઘટે જ્ઞાન ગુણ રૂપ. ચિંતા ભાગણી, ચિંતા ચિતા સમાન. કોઈ માણસ ચિંતા કરીને રૂપાળો હોય તો કાળો થઈ જાય, બુદ્ધિશાળી હોય તો બુદ્ધિ વહી જાય, બુદ્ધિ નષ્ટ થઈ જાય. એવો ઘણાને રોગ આવતો હોય ને તો કેના હિસાબે ખબર છે? ચિંતાના હિસાબે. હો હા, ચિંતા ન કરવી, ચિંતા આપી દેવી. હો કોકને હોપી દેવી. હા, હે મારો ઠાકોર, જી કરે ઈ હાચું ભાઈ. એને બાવડું પકડું છે એટલે ઈ કામ પૂર્ણ થશે જ. ભગવાનને ચિંતા હોપી દેવી હો, એટલે એ પૂરી કરી નાખે.
આ નારદ મુનિની જે ચિંતા હતી એ આ 4 કુમારોને સોંપવા માટે આવ્યા. અને 4 કુમારે પૂછ્યું કે નારદ મુનિ જે વાત હોય તે અમને કરો. ઘણા વાત દબાવી રાખ્યો, એને કીએ નહીં. જો કોઈ વાત હોય એની બેનપણીને કીએ, એના પતિને કીએ, એની પત્નીને કીએ ને તો એ વાતનો હલ થાય, એનો રસ્તો નીકળે. હો, ઘણા મિત્રને જ કીએ, જોજો, કારણ કે એ મિત્ર રસ્તો કાઢી શકે. હો, પત્નીને ન કીએ પણ મિત્રને કીએ, કારણ કે એનાથી રસ્તો નીકળે. નારદ મુનિએ કીધું કે મેં એક દ્રશ્ય જોયું છે. હું બધે ફરતો હતો, ગંગા કિનારે, કાશી, પ્રયાગ અને વૃંદાવનમાં આવ્યો. એક સ્ત્રીને જોઈ, ભક્તિ નામ હતું. 2 પુત્રને જોયા, વૃદ્ધ હતા. માતા યુવાન હતી. આ બંને પુત્રનું નામ જ્ઞાન અને વૈરાગ્ય હતું. ગંગા જમના તેમની સેવા કરે. આ તરુણ સ્ત્રીની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને મને દયા આવી. અને મેં સંકલ્પ કર્યો કે આ દુઃખ હું તારું દૂર કરીશ, અને મારે એ દુઃખ દૂર કરવું છે. પણ મેં ઘણા પાઠ કર્યા, ઘણું એની પાછળ કર્યું, પણ એ જાગૃત થઈ અને સૂઈ જાય છે, જુવાન નથી થતા, એનામાં ચેતન નથી આવતું. ઘણામાં ચેતન ન હોય, હાવ નમાલા જેવો હોય. પછી ટક્કરો મારવો પડે કે એ ભાઈ ઉભો થા, દિવેલ પૂરું પડે. હો, ત્યારે જ્યોત પ્રગટ થાય. ઘણાને જામનગર મોકલીને ભાવનગર વયા જાય. પણ ગુરુ રૂપી લાકડી પડે, ગુરુ રૂપી થપ્પડ મળે, ગુરુ રૂપી દિવેલ મળે એટલે એનામાં પ્રકાશ થાય. અને મારે જાગૃત કરવા જ, યુવાન બનાવવા જ. એવું કયું દિવેલ પૂરું તો એ જાગૃત થાય. તેલનો દીવો કરું, ઘીનો. જાગૃત કરવાની વાત અને યુવાન બનાવવાની વાત. નારદ મુનિ મૂંઝાણા છે. કીધું તમે બધુંય કર્યું છે, પણ શ્રીમદ ભાગવતની કથા નથી કરી. શું કીધું? શ્રીમદ ભાગવતની કથા નથી કરી. નારદ મુનિ કે શું શ્રીમદ ભાગવતની કથા કરું એટલે જાગૃત થઈ જશે? 4 કુમારોએ કીધું કે પોતે હયાત છે, એનું મૃત્યુ થયું નથી. અરે નારદ, આ શ્રીમદ ભાગવત છે ને એ તો મરેલાનો પણ ઉદ્ધાર કરી દે. સાંભળો નારદ મુનિ, તમને સુંદર મજાનો એક આખ્યાન કહું. કાન્યકુબ્જ નામનો દેશ હતો. એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. આત્મામાં ઈશ્વર છે. હો, તમે ખરાબ કર્મ કરશો ને ત્યારે તમારો આત્મા પેલા તમને ના પાડશે. આત્મામાં ઈશ્વર રહેલો છે. જો ચેતી જાય ને તો વાંધો ન આવે. આ શરીરમાં ઘણું છે, અને આ શરીર પંચ તત્વનું છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચરચિત અધમ શરીરા. પંચ તત્વનું બનેલું શરીર છે. જલ, તેજ, વાયુ, આકાશ અને પૃથ્વી. જ્યારે આ શરીરમાંથી પ્રાણ જશે ત્યારે આ 5 તત્વ એમાં મળી જશે. આત્મા રૂપી જ્યોત જ્યારે આ શરીરમાંથી વહી જાય ત્યારે આ તત્વો એમાં મળી જાય છે. જન્મ અને મરણ
લખાયેલા છે હો. જે જન્મશે એ મરશે, અને જે મરશે એ જન્મશે હો. પણ કર્મ પ્રમાણે એને યોની મળે છે. જેવા કર્મ કર્યા હોય ને એવી યોની મળે હો. આત્મામાં ઈશ્વર છે, અને આ આત્માદેવ બ્રાહ્મણ પોતે ભોળો છે. પોતે પોતાના ગામમાં રહે છે, પોતાને ત્યાં સંતાન સુખ નથી. એના આંગણામાં જે ગાય છે એને વાછડો કે વાછડી નથી. એના આંગણામાં સુંદર મજાનું વૃક્ષ છે, ઝાડ છે, એમાં ફળ આવતા નથી. આત્મદેવ બ્રાહ્મણે કીધું કે મેં કયા પાપ કર્યા છે કે મારે ત્યાં પુત્ર નથી, મારા આંગણામાં જે ગાય છે એને વાછડો કે વાછડી નથી, મારા આંગણામાં જે વૃક્ષ છે એમાં ફળ નથી આવતું, મારે જીવીને શું કરવું? આ દેહનો ત્યાગ કરવું, જંગલમાં જઈ અને આ શરીરનો ત્યાગ કરવો. પોતે ચાલતા થયા. મહાત્મા મળ્યા, મહાત્માને પ્રણામ કર્યા, અને મહાત્મા આગળ કીધું કે બાપજી, મારે શેર માટીની ખોટ છે, મારે ત્યાં સંતાન સુખ નથી. આપની કૃપા થાય તો મારે ત્યાં સંતાન થાય. કૃપા કરો, દયા કરો, અનુગ્રહ કરો. મહાત્માએ એની કપાળની રેખા જોઈ અને કીધું, તારે આ ભાગ્યમાં સંતાન સુખ નથી. એક જન્મ નહીં, 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. આ કથા બહુ સાંભળવા જેવી છે હો. સંતાન થઈ જાય ને મહાન થઈ જાય એવું નથી હો. સંતાન થયા પછી સેવા કરે ને એને સાચું સંતાન સુખ કહેવાય. 4 સંતાન હોય અને વારો કાઢે મહિના દી લગી, 2 મહિના તારા ઘરે ને 2 મહિના મારા ઘરે, તો ઈ સંતાન સુખ ન કહેવાય હો. ના પાડી મહાત્માએ, તારા ભાગ્યમાં સંતાન નથી. તો કે મારે જીવીને શું કરવું? મરી જવું છે. મહાત્માએ ના પાડી, મરાય નહીં. અરે બાપજી, એક બાજુ તમે જીવાનું કહો છો અને મરવા દેતા નથી. જો ખરેખર જીવાનું કહેતા હો તો કૃપા કરો ને સંતાન આપો. અરે પણ આ દેહનું કારણ વગર ત્યાગ કરાય નહીં. આ સુંદર મજાનું શરીર મળેલું છે અને એનો ત્યાગ શા માટે કરસ? અરે બાપજી, હું જ્યારે તર્પણ કરું છું, મારા પિતૃઓનું તર્પણ કરું છું, ત્યારે મારા પિતૃઓ ઓનું પાણી પીએ છે. મારા આંખમાંથી જે અશ્રુની ધારા વહે છે એ પાણી પીએ છે. મારી પાછળ કોઈ પિંડદાન કરવા માટે રહેશે નહીં, તર્પણ કરવા માટે કોઈ રહેશે નહીં. બાપજી, કૃપા કરો, દયા કરો. અને તમારા જેવા મહાત્માની હું શું વિભૂતિ ગાઉં? દાનેન પાણે ન તુ કંકણેન શ્રુતમ શ્રુતેને વનકુંડલેન વિભાતિ કાયા કરુણાપરાણમ પરોપકારે ન ચંદનેન. એ મહારાજ, આ હાથ છે ને ઈ દાન દેવાથી શોભે છે. મોટા મોટા કડા પહેરવાથી, હારી ઘડિયાળ પહેરવાથી એનાથી નથી શોભતા હો. આ કાન છે ને ઈ કથા શ્રવણ કરવાથી શોભે છે, ભગવાનનું નામ સાંભળવાથી શોભે છે. મોટા કુંડલ ને બેરખા ને ઈ પહેરવાથી નથી શોભતું.
આ કાયા છે, આ શરીર છે, ઈ સુંદર કપડા પહેરવાથી, સ્પ્રે લગાવવાથી, ચંદન લગાવવાથી નથી શોભતું. પણ કોક ઉપર પરોપકાર કર્યો હોય તો ઈ શરીર સારું લાગે છે. પિબંતી નદીય સ્વયમેવ નાભ સ્વયં ન ખાદંતિ ફલાની વૃક્ષ. હે મહારાજ, નદી પોતે પોતાનું પાણી પીતું નથી. ઝાડમાં જે ફળ આવે છે ઈ ફળ ઝાડ ખાતું નથી. અંબોધરો વર્ષિતનાત્મ હેતુ પરોપકારાય સતામ વિભૂત્ય. જે વરસાદ વરસે છે આભમાંથી, ગગનમાંથી, ઈ વરસાદ વાદળા પાછા લેતા નથી. અને તમારા જેવા મહાત્માના દર્શન થઈ જાય તો બેડો પાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. મારું દુઃખ દૂર કરો. અને મહાત્મા સિવાય કોઈ દુઃખ દૂર કરી શકે નહીં. અમરેલીનો દાખલો જ. અમરેલીમાં મૂળદાસ રે, ચોરે સત્સંગ કરે, ભજન કરે, કીર્તન કરે, કીર્તાલ લે, દરરોજ નિત્ય સત્સંગ કરી અને પોતાની કુટિયામાં જતા હતા, પોતાની ઝૂંપડીમાં જતા હતા. એક તરુણ સ્ત્રી પોતે કૂવામાં પડી અને દેહનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ. મૂળદાસે હાથ પકડ્યો અને કીધું, બેટા, શા માટે આ શરીરનો ત્યાગ કરસ? શા માટે આત્મહત્યા કરસ? ત્યારે કીધું, બાપજી, મને કુવારા કલંક લાગ્યું છે. મારા પેટમાં જે પાપ છે ને એનો બાપ કોઈ નથી. મૂળદાસે કીધું, બસ એટલી જ વાત છે? જા, તારા પેટમાં જે પાપ છે ને એનો બાપ આ મૂળદાસ છે. બાપજી, તમે તો કહી દીધું કે મારા પેટમાં જે પાપ છે એનો બાપ મૂળદાસ છે, પણ આ જગતને કોણ કહેશે? મૂળદાસે કીધું, જગતને જ કેવું છે ને. કાલ સવારે હું ચોરે બેસી અને કથા કહેતો ને, ત્યાં આવી અને તારે કહેવાનું, આ ઢોંગી મહાત્મા છે, આ પાખંડી છે, આ કપટી છે. મારા પેટમાં જે પાપ છે એનો બાપ આ મૂળદાસ છે. આમ વાત કરી, જીવાત્માને બચાવ્યો મૂળદાસ. સવારમાં ચોરે કથા કહેતા હતા. આ સ્ત્રી આવીને કીધું, આ પાખંડી છે, આ કપટી છે, આની કથા સાંભળોમાં. માણસોએ કીધું કે, હે સ્ત્રી, તું શું બોલસ? આ મહાત્મા મહાન પુરુષ છે અને આને વિશે આવું બોલાય? ત્યારે કીધું કે મારા પેટમાં જે પાપ છે ને એનો બાપ આ મૂળદાસ છે. પૂછો એને. મૂળદાસે કીધું, સાચી વાત છે. જે જગત એને ફૂલનો હાર પહેરાવતા હતા એ જોડા મારવા લાગ્યા. કહેવત છે ને, જગતના મોઢે ગયણા બંધાય નહીં. ઘણા શું વાત કરે, કઈ જોયું ન હોય અને વાતો કરવા માંડે. હો, આમ છે ને તેમ છે ને. લે બોલ, આ જગતનો વાંધો જી છે. કીધું, અમારા ગામમાંથી નીકળી જાઓ. મૂળદાસ ગામની બહાર જઈ અને સત્સંગ કરવા લાગ્યા. ઝૂંપડી બાંધીને સત્સંગ કરે. બીજા ગુરુની કંઠી ધારણ કર્યો. કંઠી ગુરુ એક જ હોય, લક્ષ્ય ગુરુ અનેક હોય. લક્ષ્ય ગુરુ કેને કહેવાય ખબર છે? પાપડ બનાવતા શીખવાડ્યા હોય, પાપડ શેકતા. રોટલો બનાવતા શીખવાડ્યો હોય, રોટલી બનાવતા શીખવાડી હોય, ઘણા શાક બનાવતા શીખવાડ્યું હોય, એને લક્ષ્ય ગુરુ કહેવાય. અને કંઠી ગુરુ કેને કહેવાય? કે જેને ડોકમાં કંઠી નાખી હોય, કાનમાં મંત્ર ભૂક્યો હોય અને એ જ મંત્ર દરરોજ નિત્ય પાઠ કરવો જોઈએ.
એને કંઠી ગુરુ કહેવાય. કંઠી ગુરુ એક જ હોય, લક્ષ્ય ગુરુ અનેક હોય. નાના બાળકને ગુરુ બનાવી શકો એવું નથી, એની આગળથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય. બીજા ગુરુની કંઠી ભેરી. મૂળદાસે વિચાર કર્યો આ ખોટું થાય છે. મૂળદાસે આવી અને કીધું કે આ કંઠી કાઢી નાખો. કંઠી ગુરુ એક હોય પણ કોઈ માયનું નહીં. ગામના માણસો કેવા લાગ્યા, તમે પાખંડી છો, કપટી છો. મૂળદાસ હાથમાં કંઈક લઈ આવ્યા અને માથે રૂમાલ ઢાંક્યો અને મૂળદાસે કીધું મારા હાથમાં શું છે, તમારા ગુરુને કહી દે, એટલે હું આ ભક્તિ કરવાનું છોડી દઈશ, આ ગામની બહાર સાવ વયો જઈશ, આ ગામમાં પગ નહીં મૂકું. કાંઈ બોલી ન શક્યા. મૂળદાસ દાંત કાઢવા લાગ્યા. મને તો એમ હતું કે મારા હાથમાં આ બિલાડીનું મરેલું બચ્ચું છે એ સજીવન કરી દેશે. ગામના માણસો કે તમે એવા ભગત હોય તો તમે સજીવન કરી દો. મૂળદાસે હાથમાં જલ લઈ અને કીધું કે હે પરમબ્રહ્મ પરમાત્મા, હે 14 લોકના નાથ, મેં તન મન ધનથી તમારી ભક્તિ કરી હોય તો આ બિલાડીનું બચ્ચું સજીવન થજો. આમ કઈ જ્યાં જલ છાંટ્યો ત્યાં બિલાડીનું બચ્ચું સજીવન થયો. ગામના માણસો પગમાં પડી ગયા. વાહ, તમારી ભક્તિ. મૂળદાસે ઈ દુઃખ, સ્ત્રીનું દુઃખ મૂળદાસે સહન કર્યું. પોતાના ઉપર આરોપ લીધો. આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે હું સંતોની હું શું વિભૂતિ ગાવ. સંતો તો દયાળુ હોય, કૃપાળુ હોય, એ કૃપા કરવા વાળા હોય. એને ક્રોધ ચડે, ક્ષણિક ક્રોધ હોય એનો, પાછો એનો ક્રોધ શાંત થઈ જાય. દુર્વાસા મુનિનો ક્રોધ ક્ષણિક છે, પાછો શાંત થઈ જાય. દુર્વાસા મુનિની કથા છે આમાં ભાગવતમાં, સુંદર મજાની હો. અને અંબરીશ પોતે સ્વયં દુર્વાસા મુનિને 11 વર્ષની 11નું બળ આપશે, કારણ કે પોતે તપસ્વી મુનિ હતા એટલા માટે. બાપજી કૃપા કરો, દયા કરો, ગમે તેમ થાય. ફળ આપ્યું એક, કીધું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે એટલે તારે ત્યાં મહાન જ્ઞાની પુત્ર ઉત્પન્ન થશે. આત્મદેવ બ્રાહ્મણ ભોળો પોતે ફળ લઈ આવ્યો. તેમની પત્નીને ધૂંધલીને કીધું, તેમનું નામ ધૂંધલી હતું, કે આ ફળ ખાવાથી આપણે ત્યાં મહાન જ્ઞાની પુત્ર ઉત્પન્ન થશે. આત્મદેવ બ્રાહ્મણ ફળ દઈને ચાલતો થઈ ગયો. ધૂંધલીએ વિચાર કર્યો આ ફળ ખાવ અને મને ગર્ભ રીએ. આડો ગર્ભ થાય તો તારું મારું મોત થાય. તીખા, તુરા, ખારા આવા પદાર્થ ખવાય નહીં. પાણીપુરી, ભેળ, ઢોસા, ઇડલી આવું ખવાય નહીં. ખરેખર આ વસ્તુ ન ખાવી જોઈએ. ભાગવત વાંચવું જોઈએ, રામાયણ વાંચવી જોઈએ, સાત્વિક ખોરાક ખાવો જોઈએ. સાત્વિક ખોરાક શું કામ કીધું છે ખબર છે? ઈ સાત્વિક ખોરાક ખાઈને એટલે પુત્રમાં સારા સંસ્કાર આવે, જ્ઞાની બને, એટલા માટે સાત્વિક ખોરાક કીધો છે. આ લસણ અને ડુંગળી છે ઈ તામસી ખોરાક છે હો. આ ચટપટા જે પદાર્થો છે ને ઈ તામસી છે. ઈ મગજને ગરમ કરે, ક્રોધ કરાવે હો. હા,
પણ આપણે વધારે એનો જ ઉપયોગ કરીએ છીએ હો. ડુંગળીનો ઉપયોગ વધારે ગુજરાતમાં જ થાય છે, કારણ કે તામસી ખોરાક છે. એમાંય સગર્ભા હોય એને તો ખરેખર લસણ ડુંગળી આવું બધું ન ખાવું જોઈએ. બાળકમાં વિપરીત અસરો પડે. પણ આ ઊંધો વિચાર કર્યો, આવું નહીં ખવાય, અને કદાચ આ ફળ ખાવ, મને ગર્ભરીએ અને મારી નણંદ પાછળથી આવીને કંઈક લઈ જાય તો. ખરાબ બુદ્ધિ હતી. તેની બેન આવી, શું ચિંતા કરસ, આ ફળ હાથમાં છે, હામું જોવસ અને વિચાર કરસ. અરે બેન, હું તને શું વાત કરું, અમારા પતિદેવ ક્યાંક બાબા આગળથી આ ફળ લઈ આવ્યા છે અને એને કીધું છે કે આ ફળ ખાવાથી આપણે ત્યાં મહાન જ્ઞાની પુત્ર થશે. હવે એ વિચાર કરું છું, ખાવ કે ન ખાવ, અને ખાઈશ તો મને બીક છે કે આમાં મારું મોત થશે. એની બેને કીધું કે હું સગર્ભા છું, મારે ત્યાં પુત્ર અથવા પુત્રી થશે તો હું તને સોંપી દઈશ, પણ તું મને 9000 સોના મોર આપજે. કીધું ભલે, પણ એ વાત તો સાચી છે, પણ આ ફળનું કરવું શું? આ ફળ કોને આપવું? એક કામ કર, તારા આંગણામાં જે ગાય છે ને એને આ ફળ ખવડાવી દે, એટલે આપણને ખબર પડી જાય ઓલા મહાત્મા સાચા છે કે ખોટા. ઘણા બ્રાહ્મણો, ઘણા ઋષિ મુનિઓ, ઘણા સંતોની પરીક્ષા કર્યો, એની પરીક્ષા ન કરવી. વિશ્વાસ ન હોય તો કઈ પૂછવું નહીં, કઈ કરવું નહીં, પગે લાગીને જય સિયારામ. પણ ઘણા પરીક્ષા કર. ફળ ગાયને આપ્યું, ફળ ગાયને ખવડાવ્યું. ધૂંધલીએ ખોટા સગર્ભના પ્રયોગ કર્યા. આત્મદેવ બ્રાહ્મણ રાજી થયો. એમાં ગાયને ત્યાં પુત્રનો જન્મ થયો. ઓલા મહાત્માની પ્રસાદી હતી, આખું શરીર મનુષ્યનું અને કાન ગાય જેવા હો. એટલે તેમનું નામ ગોકર્ણ પાડ્યું. ગો એટલે કર્ણ એટલે કાન, એટલે તેમનું નામ ગોકર્ણ પાડ્યું. ધુંધુકારીની બેનને ત્યાં પુત્રનો જન્મ થયો. તેમની બેનને સોંપ્યો, ધુંધુકારીને સોંપ્યો. ધુંધુકારીએ આત્મદેવ બ્રાહ્મણને કીધું કે મારે ત્યાં સુખેથી પુત્રનો જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણ ભોળો હતો, ધજા પતાકા તોરણ બાંધ્યા, ગાયોના દાન દીધા, હીરા માણેક મોતીના દાન દીધા. ધુંધલી દ્વારા પુત્રનો જન્મ થયો એટલે તેમનું નામ ધુંધુકારી પાડ્યું. ધુંધુકારી મહાખલ ગોકર્ણમ મહાજ્ઞાની. ગોકર્ણજી મહારાજ મહાન જ્ઞાની થયા અને ધુંધુકારી મહાન ખલ થયો. ચોરી કરવા લાગ્યો, છોકરાઓના ગળા દબાવી કૂવામાં ફેંકવા લાગ્યો. જનોઈ પહેરાવી હતી એ કાઢીને કૂતરાને પહેરાવી દીધી. વિદ્યાભ્યાસ કરવા માટે મોકલ્યા, વિદ્યાભ્યાસ ન કર્યો. ગોકર્ણજી મહારાજે વિદ્યાભ્યાસ કર્યો. ગોકર્ણજી મહારાજે પિતાને આવીને કીધું કે પિતા, આ સંસારમાં શું કામ ફસાણા છો? આ સંસાર અસાર છે, આ સંસાર ઝાંઝવાના જળ જેવો છે. સંસાર કૂપે પતિતો યગાંધે મોહંદ પૂર્ણે વિષયાતિ શક્ત્યા કરાવલંબમ મમ દેહિનાથ ગોવિંદ દામો ધર્માધવેતી. એ
ગોવિંદનું નામ લ્યો, માધવનું નામ લ્યો. આ સંસારમાં શા માટે ફસાણા છો? આ મારી પત્ની, આ મારા પુત્ર, એ ભેગું કાંઈ આવવાનું નથી. ખાલી આવ્યા ખાલી જશો. શું લઈ આવ્યા? શું લઈ જશો? ખાલી આવ્યા ને ખાલી જ જવાના. ભક્તિનું ભાથું ભેગું કામ આવશે, બીજું કાંઈ કામ આવશે નહીં હો. એ ભાઈ પુત્ર નહીં બચાવે ને પત્ની નહીં બચાવે. આગળ કથા આવશે ગજેન્દ્ર હાથીની. પત્નીને બોલાવે છે, પુત્રને બોલાવે છે, અને જવ જેટલી સૂંઢ રીએ છે ત્યારે વિચાર કરે કે આ કોઈ નહીં બચાવી શકે, નારાયણ મારો ઉદ્ધાર કરશે. અને પછી નારાયણને બોલાવે. ભક્તિનું ભાથું ભેગું કામ આવશે. જ્ઞાન આપ્યું. આત્મદેવ બ્રાહ્મણ સમજી ગયા કે આજ મહાત્માની પ્રસાદી છે. હું માનતો નહોતો. મહાત્મા મને કહેતા હતા તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. આત્મદેવ બ્રાહ્મણ બધું છોડી અને વનમાં જઈ ભગવાનનું ભજન કર્યું. આ પંચભૌતિક શરીરનો ત્યાગ કરી ભગવાનના લોકમાં ગયા. ગોકર્ણજી મહારાજે વિચાર કર્યો કાંઈ રેવાય નહીં, તીર્થયાત્રા કરવા નીકળી ગયા. ધુંધુકારી માને મારવા લાગ્યો, મદિરા દારૂ પીવા લાગ્યો. માએ કુવામાં પડી દેહનો ત્યાગ કર્યો. 4 વેશ્યાઓને બેસાડી, ગણિકાઓને બેસાડી અને પોતે રેવા લાગ્યો. એક વખત રાજાના મહેલમાં ચોરી કરી ઘરે આવી બધું ધન પત્નીઓને આપી દીધું. આ 4 પત્નીઓએ વિચાર કર્યો રાજાને ખબર પડશે એટલે આને ફાંસીએ ચડાવી દેશે. એને તો ફાંસીએ ચડાવી દેશે પણ ભેગા આપવાને પણ મારી નાખશે. એના કરતા આપણે આને મારી નાખી ધન લઈ અને અહીંથી ચાલતા થઈ જાય. ધુંધુકારી રાતના સૂતો ગળા ફાંસો દીધો પણ જીવ જતો નહોતો. પાપી હોય ને, જેને પાપ જ કર્યા હોય એનો જીવ તાત્કાલિક ન જાય હો. 5-6 મહિને ખાટલામાં પીલાય, જીવડા પડે, મોઢામાંથી લારું પડે. પાપ કર્યા હોય હો, જીવ નતો જતો. ગળા ફાંસો દીધો, ધગધગતા અંગારા, ધગધગતા લાકડા મોઢામાં નાખ્યા હો, ત્યારે જીવ ગયો. ત્યાં જ ખાડો ખોદી અંડાટી દીધી. 4 ધન લઈ અને ચાલતી થઈ ગઈ. ગોકર્ણજી મહારાજને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે અને તેમણે ગયામાં શ્રાદ્ધ કર્યું. ગયા નામનો રાક્ષસ હતો. એ કથા હું 2-3 દી પછી કહીશ. ભગવાન હારે યુદ્ધ કરી અને વરદાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાં શ્રાદ્ધ કર્યું. ગયામાં શ્રાદ્ધ કરે એટલે મુક્તિ મળે. શ્રાદ્ધ કરી પોતાના ગામમાં આવ્યા. પોતાના ઘરમાં રહેવા માટે ગયા. રાતના સૂતાતા ત્યાં ઘડીક વાયુનું સ્વરૂપ થયું, ઘડીક પાડાનું સ્વરૂપ થયું, ઘડીક અગ્નિનું સ્વરૂપ થયું. ગોકર્ણજી મહારાજે હાથમાં જલ લઈ અને ગાયત્રી મંત્ર બોલી અને કીધું ક્વાસી, તું કોણ છો? ત્યારે કીધું અહમ તવ ભ્રાત, હું તારો ભાઈ છું. અરે મેં તારી પાછળ ગયામાં શ્રાદ્ધ કર્યું તોય તને મુક્તિ ન મળી? કીધું 1 વાર નહીં 100 વાર ગયામાં શ્રાદ્ધ કરને તોય મને મુક્તિ ન મળે. 1 વાર નહીં પણ 100 વાર શ્રાદ્ધ કરને તોય મુક્તિ ન મળે. કારણ કે ભાઈ મારા પાપ એવા છે. ગોકર્ણજી મહારાજે સવારમાં ઉઠી સંધ્યા પૂજા પાઠ કરી, સૂર્યનારાયણને અર્ઘ્ય આપી. સૂર્યનારાયણને પૂછ્યું કે મારા ભાઈની મુક્તિ કરવી છે, એનો ઉપાય બતાવો. સૂર્યનારાયણે કીધું શ્રીમદ ભાગવતની કથા થાય તો જ તેમની મુક્તિ થાય, નકર એમની મુક્તિ ન થાય. ગોકર્ણજી મહારાજે
ગામનો મત લઈ અને શ્રીમદ ભાગવતની કથા બેસાડી ગણપતિ મહારાજનું પૂજન કર્યું, મા ભગવતીનું પૂજન કર્યું. વાતે ગાતે ભદ્રવેદી ઉપર ભાગવતજીને બિરાજમાન કર્યા અને ભદ્રવેદી ઉપર સ્વયં ગોકર્ણજી મહારાજ બેઠા અને શ્રીમદ ભાગવતની કથા કહેવા માટે તૈયાર થયા. આ ધુંધુકારી વાયુ સ્વરૂપમાં ફરતો હતો. ક્યાં બેસવું, ક્યાં જાવ? જમણી બાજુ લીલો વાસ હતો. જમણી બાજુ લીલા વાસની સોટી હતી. એમાં પ્રવેશ કર્યો, સ્તંભમાં પ્રવેશ કર્યો. 7 દિવસ લગી તન મન ધનથી કથા સાંભળી અને તેમની મુક્તિ થયો. સ્વર્ગમાંથી વિમાન આવ્યું. પાર્ષદો તેમને પુષ્પની માળા પહેરાવી અને વાતે ગાતે સ્વર્ગમાં લઈ ગયા. ગોકર્ણજી મહારાજ કે ઉભા રહ્યો, મારા ભાઈએ કે કથા નથી સાંભળી, આખા ગામે સાંભળી. બધા માટે વિમાન કા ન આવ્યા? કીધું તમારા ભાઈએ તન મન ધન થી કથા સાંભળી અને બીજાએ કથા સાંભળી નાખી છે. કીધું કે નહીં, હું પાછી કથા કરું અને બધા માટે વિમાન મોકલું. પાછી કથા કરી. સ્વર્ગમાંથી વિમાન આવ્યા અને આખા ગામને સ્વદેહે લઈ ગયા. હો, સ્વર્ગમાં લઈ ગયા. હે નારદ મુનિ, જો મરેલાનો ઉદ્ધાર થઈ શકતો હોય, એના માટે વિમાન આવતું હોય, તો આ તો સ્વયં જાગૃત જ છે. નારદ મુનિ પોતે ગંગાના કિનારે જઈ ભાગવતની કથા કહેવા માટે તૈયાર થયા. જ્ઞાન અને વૈરાગ્ય પોતે નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા અને યુવાન બની ગયા. માતા ભક્તિ રાણીએ, માં ભક્તિએ સ્વયં નારદ મુનિને આશીર્વાદ આપ્યા કે જા, હું આશીર્વાદ આપું છું, હું તમારામાં નિવાસ કરીશ, તમારામાં મારો વાસ. એટલા માટે નારદમાં ભક્તિ છે. અને જેના આગળ ભક્તિ હોય ને એના ઘરમાં લક્ષ્મી ન હોય. બહુ હા, રૂપિયા ન હોય. હા, લક્ષ્મી જોતી હોય ને તો વિષ્ણુની પૂજા કરવી. હા, નારદ મુનિને મોહ થયો તો લક્ષ્મીજી સમુદ્ર મંથન માંથી નીકળ્યા ને એટલે એને એમ થયું કે હું લક્ષ્મી પ્રાપ્ત કરી લઉં. પણ ભગવાન નારાયણે સ્વયં નારદ મુનિને વાંદરાનું મુખ આપ્યું હતું. કીધું કે મારા ભગતને આમાં મોહ હોય નહીં. જે ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, એને રૂપિયામાં મોહ હોય નહીં. હો, એને લક્ષ્મીમાં મોહ ન હોય. શ્રીમદ ભાગવતની કથા 7 દિવસ લગી તન મનથી સાંભળવી. વાતો કરવાની છૂટ છે, પણ ઇન્ટરવલ પડે ત્યારે કરવી. ચા પાણી પીને વાતો કરવાની છૂટ. તમતા ચાલુ કથાએ કોઈ વાતો કરવી નહીં. બને તો અધશયનમ, નીચે સૂવું. આ બધા નિયમો છે ભાગવતના. દાઢી ન કરાવી, વાળ ન કપાવા, કોઈને ગારું ન દેવી, કોઈનું અપમાન ન કરવું, આવે એને ભોજન કરાવવું. આવા બધા નિયમો છે. નખ ન કાપવા. સાધુ સંતો બ્રાહ્મણો મહાત્મા કોઈ આવ્યા હોય તો એને ભોજન કરાવવું. અને ભાઈ ભોજન કરવું અને ભજન કરવું. ભોજન અને ભજન બે કરવું. અને જે ફરાળ કરતા હોય એને ફરાળ જ કરવું. હા, ફરાળ વાળા ભૂખ્યા રહીએ અને ભોજન વાળા ભોજન કરે ને ફરાળે કરે એવું ન કરવું. પિતૃઓની પૂજા કરવી, માં ભગવતીની પૂજા કરવી, માત પિતાને યાદ કરી એનું સ્મરણ કરી એની મુક્તિ મળે
એવી પ્રાર્થના કરવી. 7 દિવસ લગી તન મન ધનથી કથા સાંભળવી. કાલે સુંદર મજાની કથા છે. 9 વાગે કથા ચાલુ થશે અને 12 વાગે કથા પૂરી થશે. ભાઈ આજે થોડુંક મોડું થઈ ગયું છે, કારણ કે નાચવામાં ભક્તિમાં બધા તલી નતા હો. અને 9 વાગે કથા ચાલુ થશે, પણ કાલની કથા બહુ સુંદર છે. પારાશર મુનિની કથા કહેવામાં આવશે, વ્યાસજી મહારાજની ઉત્પત્તિની કથા કહેવામાં આવશે. વ્યાસજી મહારાજે આ ભાગવત રચ્યું, લખ્યું, એ કથા કહેવામાં આવશે. અને સુખદેવજી મહારાજની પ્રાગટ્યની કથા કહેવામાં આવશે. અને સુખદેવજી મહારાજ પોતે જનક વૈદેહી આગળ જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરશે તે કથા કહેવામાં આવશે. મહાભારતની કથા કહેવામાં આવશે. ભીષ્મ પિતામહની કથા કહેવામાં આવશે. બાણ સૈયા ઉપર સુતા સુતા નારાયણની સ્તુતિ કરશે, ભગવાનને પુકારશે, એ કથા કહેવામાં આવશે. રાજા પરીક્ષિત સમીક ઋષિનો અપરાધ કરશે અને તેમના પુત્ર શૃંગી ઋષિ તેમને દંડ આપશે, તે કથા કહેવામાં આવશે. અને ગંગાના કિનારે તન મન ધનથી રાજા પરીક્ષિત શ્રીમદ ભાગવતની કથા સાંભળશે, એ કથા કહેવામાં આવશે. બોલીએ ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ. दोनों भैया चोर, दोनों भैया चोर, द्वारकानो नाथ मारो राजा रण छोड़. दोनों भैया चोर, दोनों भैया चोर, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. राजा रण छोड़, रंगीला रण छोड़, द्वारकानो नाथ मारो राजा रण छोड़. રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. मैं माखण नो चोर, मैं माखण नो चोर, द्वारकानो नाथ मारो राजा रण छोड़. મય માખણનો ચોર, મય માખણનો ચોર, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. राजा रण छोड़, रंगीला रण छोड़, द्वारकानो नाथ मारो राजा रण छोड़. રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. द्वारकानो नाथ मारो राजा रण छोड़. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. द्वारकानो नाथ मारो राजा रण छोड़. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. द्वारकानो नाथ मारो राजा रण छोड़. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. राजा रण छोड़, रंगीला रण छोड़, द्वारकानो नाथ मारो राजा रण छोड़. રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. दोनों भैया चोर, दोनों भैया चोर, द्वारकानो नाथ मारो राजा रण छोड़. दोनों
भैया चोर दोनों भैया चोर द्वारिका नो नाथ मारो राजा रण चोर राजा रण छोड़ रंगीला रण छोड़ द्वारका नो नाथ मारो राजा रण छोड़ राजा रण छोर रंगीला रण छोर द्वारिका नो नाथ मारो राजा रण छोर द्वारका नो नाथ मारो राजा रण छोड़ द्वारिका नो नाथ मारो राजा रण छोर द्वारका नो नाथ मारो राजा रण छोड़ द्वारिका नो नाथ मारो राजा रण छोर बोले भागवत भगवान की की जय द्वारिकाधीश की जय सनातन धर्म की जय सद्गुरुदेव की की जय